એક એવી બીમારી કે જો તમને એકવાર થાય તો એની કોઈ જ સારવાર નથી અને માણસને એ થયા પછી 100% મરવાની શક્યતા રહે છે. અને જો આપણે થોડીક કાળજી રાખીએ તો 100% આનાથી બચી પણ શકાય છે. આ બીમારીનું નામ છે રેબિસ કે હડકવાની બીમારી. રેબિસ ઘણા બધા જાનવરોના કારણે સ્પ્રેડ થાય છે, પણ મુખ્ય કૂતરા અને બિલાડીના કારણે થાય છે. રેબિસના વાયરસ વધારે પડતા જનાવરના સલાઈવા કે થૂંકની અંદર હોય છે, અને જ્યારે આ જનાવર આપણે બાઇટ કરે છે કે આપણે સ્ક્રેચ કરે છે ત્યારે એ લાળ આપણા બ્લડના થ્રુ અથવા એ લાળ જો આપણા મોઢાની આજુબાજુ કે આપણા આંખના થ્રુ આપણા શરીરની અંદર એન્ટર થાય છે અને એ આપણે રેબિસનું ઇન્ફેક્શન કરે છે. રેબિસ થયેલું પ્રાણી જો આપણી નોર્મલ કટ વગરની સ્કિનમાં ખાલી લીક કરે કે ખાલી ચાટે તો આપણે રેબિસ થતું નથી, પણ જો એ આપણે સ્ક્રેચ કરે, આપણે બાઇટ કરે તો આપણે રેબિસ થવાની શક્યતા રહે છે. જો તમારા ઘરનું કોઈ પાળીતું પ્રાણી છે કે જેને ઓલરેડી તમે વેક્સિન આપેલી છે, એના સિવાયનું કોઈ પણ પ્રાણી, ચાહે કૂતરું છે, બિલાડી છે, એ તમને સ્ક્રેચ કરે, તમને બાઇટ કરે તો તમારે રેબિસની વેક્સિન લેવી કમ્પલસરી છે. અને આ વેક્સિન બધી જ સરકારી દવાખાનામાં ફ્રી ઓફ કોસ્ટમાં ઉપલબ્ધ હોય છે, અવેલેબલ હોય છે. એટલે રેબિસની વેક્સિન લેવામાં જરાય ગભરાઈ ન કરવી, કારણ કે એકવાર તમને રેબિસ થઈ ગયું તો એનાથી બચવું ઇમ્પોસિબલ છે. સ્ટે હેલ્ધી, લવ લાઈફ.